સૌરાષ્ટ્રની પવિત્ર અને ખમીરવંતી ધરતી પર આવેલું એક નાનકડું પણ ખૂબ જ રળિયામણું ગામ એટલે રતનપુર. આ ગામની સવાર કુકડાના અવાજથી પડતી અને સાંજ મંદિરમાં વાગતી ઝાલરના મધુર અવાજ સાથે ઢળતી. ગામના પાદરે એક ખૂબ જ વિશાળ વર્ષો જૂનો અને ઘેઘૂર વડલો આવેલો હતો, જેની ડાળીઓ ચારે બાજુ ફેલાયેલી હતી અને તેના પાંદડાઓમાંથી પસાર થતો પવન જાણે કોઈ જૂની વાર્તાઓ કહી રહ્યો હોય તેવો અહેસાસ કરાવતો હતો. આ વડલો માત્ર એક વૃક્ષ ન હતો, પરંતુ આખા ગામનો એક જીવંત સાક્ષી હતો, જેણે ગામના ઘણા તડકા છાયા જોયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસાની ધોધમાર ભીનાશ, આ વડલો હંમેશા ગામના લોકોને અને પશુ પક્ષીઓને આશરો આપતો. આ જ ઐતિહાસિક વડલાની નીચે છેલ્લા 3 દાયકાથી એક અનોખી વિશાળ ચાલતી હતી, જેના શિક્ષક હતા ગામના સૌથી આદરણીય અને પૂજનીય વડીલ માસ્તર મનસુખભાઈ. મનસુખભાઈ એટલે સાદગી, સમર્પણ અને જ્ઞાનનો એક જીવતો જાગતો ધોધ, જેમની ઉંમર લગભગ 60 વર્ષની આસપાસ છે. માથાના વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર અનુભવની કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેમની આંખોમાં જે તે તેજ અને કરુણા હતી તે કોઈ પણ યુવાનને શરમાવે તેવી હતી. પહેરવેશમાં હંમેશા સફેદ ખાદીનું ધોતિયું અને જબ્બો, પગમાં સાદા ચપ્પલ અને આંખ પર જૂના જમાનાના ચશ્મા. મનસુખભાઈની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હતી, કદાચ ગરીબ પણ કહી શકાય, પરંતુ તેમનું હૃદય કોઈ મોટા રાજા મહારાજા કરતાં પણ વધુ અમીર હતું. તેઓ ગામના એવા બાળકોને મફત શિક્ષણ આપતા હતા, જેમના માતા પિતા ગરીબીના કારણે તેમને શહેરની મોટી શાળાઓમાં મોકલી શકતા હતા. મનસુખભાઈ માનતા કે જ્ઞાન પર દરેકનો સમાન અધિકાર છે અને કોઈ પણ બાળક પૈસાના અભાવે અભ્યાસથી વંચિત ન રહેવું જોઈએ. વડલા નીચે જમીન પર સાદડી પાથરીને બેઠેલા 50-60 બાળકો જ્યારે એકસાથે ઊંચા અવાજે ઘડિયા કે કવિતા ગાતા, ત્યારે આખું રતનપર ગામ જાણે એક પવિત્ર આશ્રમમાં ફેરવાઈ જતું. મનસુખભાઈ માત્ર ચોપડીનું જ્ઞાન ન હતા આપતા, પણ જીવનના મૂલ્યો, સંસ્કાર અને માણસાઈના પાઠ પણ ભણાવતા. બાળકો માટે તેઓ માત્ર શિક્ષક ન હતા, પણ પિતા સમાન હતા. કોઈ બાળક બીમાર પડે તો તેઓ જાતે તેના ઘરે જઈને દેશી ઓસડિયા આપતા. તેમને ભણવામાં તકલીફ પડતી તો મોડી રાત સુધી તેની સાથે બેસીને સમજાવતા. આખા ગામમાં તેમના માટે એટલો આદર હતો કે સરપંચ પણ કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં મનસુખભાઈની સલાહ લેવા આવતા. બીજી તરફ આ શાંત અને સંતોષી જીવનથી સાવ અલગ એક બીજી જ દુનિયા હતી, જે પૈસા, અહંકાર અને સત્તાના નશામાં ડૂબેલી હતી. આ દુનિયાનો એક હિસ્સો હતો શહેરનો સૌથી મોટો અને નામચીન બિલ્ડર રવિરાજ. રવિરાજ એટલે એવી વ્યક્તિ જેણે નાની ઉંમરમાં જ પોતાની ચાલાકી, નિર્દયતા અને અઢળક સંપત્તિના જોરે આખા શહેરમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. તેને કોઈ પણ ભોગે પોતાની જીદ પૂરી કરવાની આદત હતી. રવિરાજ માટે સંબંધો, લાગણીઓ કે સંસ્કારોની કોઈ જ કિંમત ન હતી. તેના મતે દુનિયાની દરેક વસ્તુ અને દરેક માણસની એક કિંમત હોય છે, અને તે કોઈ પણ કિંમતે ચૂકવીને પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે. રવિરાજનો પહેરવેશ હમણાં વિદેશી અને મોંઘા કપડાનો રહેતો, હાથમાં લાખો રૂપિયાની ઘડિયાળ અને આંખો પર અહંકારના કાળા ચશ્મા. રવિરાજની નજર હવે રતનપુર ગામની આસપાસની જમીનો પર પડી હતી. તેને ત્યાં એક મોટો રિસોર્ટ અને ફેક્ટરી બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. ગામની મોટાભાગની જમીનો તો તેણે પૈસાના જોરે અથવા ડરાવી ધમકાવીને ખરીદી લીધી હતી, પરંતુ પેલો વડલો અને તેની આસપાસની સરકારી ખરાબેની જમીન તેને જોઈતી હતી. ત્યાં મનસુખભાઈની નિશાળ ચાલતી હતી. રવિરાજ થોડા દિવસો પહેલાં જ ગામમાં આવ્યો હતો અને તેણે મનસુખભાઈને પૈસાની લાલચ આપીને તે જગ્યા ખાલી કરવા કહ્યું હતું. તે દિવસે તેણે ખૂબ જ અભિમાનથી કહ્યું હતું કે આ ધૂળમાં બેસીને બાળકોને ભણાવવાનું નાટક બંધ કરો અને આ જમીન મને આપી દો. હું તમને આટલા પૈસા આપીશ કે તમારી આખી જિંદગી આરામથી નીકળી જશે. મનસુખભાઈએ ત્યારે અત્યંત શાંતિથી પણ દૃઢતાથી તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને કહ્યું હતું કે આ જગ્યા કોઈ માલ મિલકત નથી, પણ સરસ્વતીનું મંદિર છે અને ભગવાનના દરબારનો કોઈ સોદો ન થઈ શકે. રવિરાજ ત્યારે ગુસ્સામાં આગ બબૂલો થઈ ગયો હતો
અને મનસુખભાઈ તથા ગામના લોકોને ગામડિયા અને પછાત કહીને ખૂબ જ અપમાનિત કર્યા હતા. તેણે ચેતવણી આપી હતી કે તે આ જ જમીન તો લઈને જ રહેશે અને કોઈ તેને રોકી નહીં શકે. મનસુખભાઈએ તેના અપમાનનો કોઈ જવાબ ન હતો આપ્યો, કારણ કે તેઓ જાણતા હતા કે ક્રોધનો જવાબ ક્રોધથી આપવો એ મૂર્ખામી છે. પરંતુ આજે પરિસ્થિતિ વધારે ગંભીર થવા જઈ રહી હતી. સાંજનો સમય હતો અને સૂર્ય ધીમે ધીમે આથમવાની તૈયારી કરી રહ્યો હતો. આકાશમાં કેસરી અને લાલ રંગો પથરાયેલા હતા અને પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. નિશાળમાં બાળકો સાંજના અંતિમ પાઠનું પુનરાવર્તન કરી રહ્યા હતા. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ અને પવિત્રતા છવાયેલી હતી. બરાબર તે જ સમયે દૂર રસ્તા પરથી ધૂળની એક મોટી ડમરી ઉડતી દેખાઈ. થોડી જ વારમાં એક કાળા રંગની અત્યંત મોંઘી અને વિશાળ મોટરગાડી પૂરપાટ ઝડપે ગામના કાચા રસ્તા પર આવી રહી હતી. ગાડીના ટાયરનો અને એન્જિનનો અવાજ એટલો ભયંકર હતો કે નિશાળમાં ભણતા બાળકોના અવાજ તેમાં દબાઈ ગયા. બધા બાળકોના ચહેરા પર ડર અને આશ્ચર્ય સવાઈ ગયું. ગાડી સીધી વડલાની નજીક આવીને જોરદાર બ્રેક સાથે ઊભી રહી, જેના કારણે આસપાસમાં ખૂબ જ ધૂળ ઉડી. ધૂળના ગોટે ગોટા શાંત થયા પછી ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી રવિરાજ બહાર આવ્યો. આજે તેના ચહેરા પર પહેલાં કરતાં પણ વધારે અહંકાર અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના હાથમાં કેટલાક કાગળો હતા. તેને જોઈને રસ્તાની બાજુમાં ઓટલા પર બેઠેલા ગામના વડીલ રામજી બાપા અને અન્ય લોકોના જીવ પડીકે બંધાઈ ગયા. રામજી બાપાને સમજાઈ ગયું કે કોઈ મોટો બેખેડો થવાનો છે. રવિરાજે ગાડીનો દરવાજો જોરથી પછાડીને બંધ કર્યો અને પોતાની મોંઘી પગરખા પહેરેલા પગલાં સીધા વડલા તરફ માંડ્યા. તેના ચહેરા પર એવો ભાવ હતો કે જાણે કે કોઈ શિકાર કરવા જઈ રહ્યો હોય. આજુબાજુનું વાતાવરણ એકદમ શૂન્ય થઈ ગયું, જાણે સમય થંભી ગયો હોય. બાળકોના શ્વાસ અટકી ગયા અને બધાની નજર માત્ર રવિરાજ પર સ્થિર થઈ ગઈ. રવિરાજ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને તેની આંખો સીધી મનસુખભાઈ પર જડાયેલી હતી. તેઓ અત્યંત શાંતિથી પોતાના સ્થાને બેઠા હતા અને એક બાળકની પાટીમાં કંઈક લખી રહ્યા હતા. રવિરાજના બૂટનો અવાજ શાંત વાતાવરણમાં ડરામણો લાગતો હતો. તેણે આવીને સીધો જ એક કાગળનો થોકડો અને નોટોનું બંડલ મનસુખભાઈની સામે જમીન પર ફેંક્યું અને અત્યંત કર્કશ અવાજમાં કહ્યું કે માસ્તર, તારો સમય પૂરો થઈ ગયો છે. મેં તને છેલ્લી વાર સમજાવ્યો હતો, પણ તને સીધી ભાષામાં સમજાતું નથી. એટલે આજે હું કાયદેસરના કાગળિયા લઈને આવ્યો છું. આ સરકારી જમીન મેં મારા પ્રોજેક્ટ માટે ખરીદી લીધી છે અને આ તારી કિંમત છે. પૈસા ઉપાડ અને આ તારા ભિખારી જેવા છોકરાઓને લઈને અહીંથી ચાલતો થા. મનસુખભાઈએ ધીમેથી પોતાનું માથું ઊંચું કર્યું. તેમના ચહેરા પર જરાય ડર કે ગભરાહટ ન હતી, પરંતુ એક એવો અનોખો આત્મવિશ્વાસ હતો જે કોઈ મોટા તપસ્વીના ચહેરા પર હોય. તેમણે જમીન પર પડેલા પૈસા અને કાગળિયા સામે જોયું પણ નહીં અને અત્યંત શાંતિથી બોલ્યા કે ભાઈ રવિરાજ, આ જમીન ભલે સરકારી ચોપડાએ નોંધાયેલી હોય, પરંતુ આ વડલો અને આ જગ્યા છેલ્લા 3 દાયકાથી વિદ્યાનું પવિત્ર મંદિર છે. અહીં ગામના ગરીબ અને અનાથ બાળકોનું ભવિષ્ય ઘડાય છે અને તેને કદાચ ખબર નહીં હોય, પણ સરસ્વતીના દરબારમાં પૈસાનો કોઈ સિક્કો ચાલતો નથી. તો તારી આ માયા અહીંથી પાછી લઈ જા, કારણ કે આ ધૂળમાં બેસીને ભણતા બાળકો ભલે તને ભિખારી લાગતા હોય, પણ તેઓ સંસ્કારથી તારા કરતાં અનેક ગણા અમીર છે. આ સાંભળીને રવિરાજનો અહંકાર જાણે સળગી ઉઠ્યો. તેણે આખો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગઈ અને તેણે મોટેથી રાડ પાડીને કહ્યું કે તું મને સંસ્કારના પાઠ ભણાવવા બેઠો છે? તારી લાયકાત શું છે? તું માત્ર 1-2 કોડીનો માસ્તર છે, જેની પાસે પહેરવા માટે 2 સાંધાવાળા કપડાં સિવાય બીજું કંઈ નથી. તું મને રોકવાની તાકાત નથી ધરાવતો. હું ધારીશ તો આ વડલાને કાલે સવારે જ મૂળમાંથી ઉખાડી નાખીશ અને તારી આ નિશાળને જમીન દોસ્ત કરી દઈશ. મનસુખભાઈના ચહેરા પર હજુ પણ શાંતિ હતી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે દીકરા, ઝાડના મૂળિયા તો તું કદાચ ઉખેડી શકીશ, પણ આ બાળકોના મનમાં જે જ્ઞાનના મૂળિયા મેં રોપ્યા છે તેને તારી કોઈ મશીનરી ઉખેડી શકશે નહીં. અને જ્યાં સુધી મારામાં શ્વાસ છે ત્યાં સુધી હું આ વિદ્યાના ધામને તારા જેવા કોઈ સ્વાર્થી વેપારીના હાથમાં નહીં જવા દઉં. તું અહીંથી જતો રહે
અને આ બાળકોના ભણતરમાં ખલેલ ન પહોંચાડ. રવિરાજ હવે સાવ ભાન ભૂલી ગયો હતો. સત્તા અને પૈસાના નશામાં તે મર્યાદાથી બધી હટો પાર કરી ગયો હતો. તેણે આગળ વધીને પોતાની પૂરી તાકાતથી એક નાના બાળકની પાટી પર લાત મારી. લાત એટલી જોરથી વાગી કે પાટી દૂર જઈને પડી અને તેના કટકા થઈ ગયા. બાળક ડરના માર્યા જોર જોરથી રડવા લાગ્યું અને બીજા બધા બાળકો પણ ગભરાઈને એકબીજાની પાછળ સંતાવા લાગ્યા. આખો માહોલ ભયાનક બની ગયો. રસ્તા પર ઊભેલા રામજી બાપા અને બીજા ગામ લોકો આ જોઈને થથરી ગયા, પણ કોઈની હિંમત ન હતી કે રવિરાજ સામે એક શબ્દ પણ બોલી શકે. એ જ ક્ષણે વાતાવરણમાં એક અદ્ભુત સન્નાટો છવાઈ ગયો. મનસુખભાઈ જે અત્યાર સુધી જમીન પર બેઠા હતા તેઓ ધીમેથી ઊભા થયા. તેમના ચહેરા પરની વર્ષોની શાંતિ અચાનક ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ એક પ્રચંડ સાગર ધૂધવાતો હોય તેવો ભાવ આવી ગયો. તેમની આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા. તેમણે જમીન પર પડેલી પેલી તૂટેલી પાટીનો એક ટુકડો પોતાના હાથમાં ઉઠાવ્યો અને પોતાના માથે અડાડ્યો અને પછી સીધા રવિરાજની આંખોમાં આંખો નાખીને જોયું. મનસુખભાઈનો અવાજ હવે પહેલાં જેવો નરમ ન હતો, પરંતુ તેમાંથી નીકળતો દરેક શબ્દ કોઈ તોપના ગોળા જેવો ભારે અને સ્પષ્ટ હતો. તેમણે કહ્યું કે રવિરાજ, તે આજે માત્ર એક પાટી નથી તોડી, પણ તે સાક્ષાત સરસ્વતી માતાનું અને આ પવિત્ર વિદ્યાનું અપમાન કર્યું છે. મેં મારું આખું જીવન આ બાળકો પાછળ હોમી દીધું છે. મેં ક્યારેય કોઈની સામે માથું ઊંચું કરીને વાત નથી કરી, પણ આજે તું મારી સહનશીલતાની પરીક્ષા લેવા આવ્યો છે. રવિરાજ થોડો પાછળ ખચ્યો, પણ તેનો અહંકાર તેને ઝૂકવા ન હતો દેતો. તેણે બેશરમીથી હસીને કહ્યું કે તો શું કરી લઈશ? તું માસ્તર મને મરવા છોડીશ? તારા જેવા કેટલાય લોકોને મેં રસ્તા પર રજળતા કરી દીધા છે. આખી સરકાર મારા ખિસ્સામાં છે અને તું મને ડરાવવાની કોશિશ કરે છે. મનસુખભાઈએ એક ડગલું આગળ ભર્યો અને પોતાના હાથથી જમીન પર એક અદૃશ્ય રેખા દોરતા હોય તેમ ઇશારો કરીને અત્યંત કડક અને ભયંકર અવાજમાં કહ્યું કે હું તને મારવા નથી માંગતો, કારણ કે તું તો પહેલેથી જ તારા અહંકારમાં મરેલો છે. પણ હું તને એટલું ચોક્કસ કહું છું કે જો હવે તે તારો એક પણ પગ આ વડલાની છાયામાં અને આ બાળકોની નિશાળમાં આગળ વધાર્યો તો યાદ રાખજે કે તારા પગ સલામત પાછા નહીં જાય. આ મારો શ્રાપ નથી, પણ એક શિક્ષકનો અને એક પિતાનો પ્રચંડ ક્રોધ છે જે તારા આખા અસ્તિત્વને સળગાવી દેશે. આ શબ્દો કોઈ સામાન્ય માણસના ન હતા, પણ વર્ષોથી તપસ્યા અને નિસ્વાર્થ સેવામાંથી જન્મેલી એક અનોખી તાકાતના હતા, જે સાંભળીને રવિરાજ જેવો મોટો બિલ્ડર પણ એક ક્ષણ માટે અંદરથી ધ્રુજી ઉઠ્યો. વડલાના પાંદડા પણ જાણે આ ક્રોધ સાંભળીને શાંત થઈ ગયા હતા અને પવન પણ થંભી ગયો હતો. કોઈએ ક્યારેય મનસુખભાઈનું આવું રુદ્ર સ્વરૂપ જોયું ન હતું. રવિરાજને સમજાતું ન હતું કે આ સાવ ગરીબ અને સામાન્ય દેખાતા માસ્તરમાં અચાનક આટલી બધી હિંમત અને આટલું બધું તેજ ક્યાંથી આવી ગયું. તે કંઈ બોલવા ગયો, પણ તેના ગળામાંથી અવાજ બહાર ન નીકળ્યો. મનસુખભાઈએ ફરીથી તેજ ધારદાર અવાજમાં કહ્યું કે મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આ જગ્યા જ્ઞાનની છે, તારા બાપની જાગીર નથી. તારી પાસે પૈસાની તાકાત હશે, પણ મારી પાસે સત્ય અને નિષ્ઠાની તાકાત છે, અને સત્ય સામે તારો અહંકાર ક્યારેય જીતી નહીં શકે. હવે તો અહીંથી તારા કાગળિયા અને તારી આ ગંદી નોટ લઈને ચાલતો થા અને ક્યારેય આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરવા પાછો ન આવતો. રવિરાજની આંખોમાં હવે ગુસ્સાની સાથે થોડો ભય પણ દેખાવા લાગ્યો હતો. છતાં તેણે પોતાનો વટ સાચવી રાખવા માટેથી કહ્યું કે માસ્તર, હું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે અને આની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. હું પાછો આવીશ અને આ આખો વડલો તારી નજર સામે કાપી નાખીશ. આટલું બોલીને રવિરાજે જમીન પર પડેલા પોતાના કાગળિયા ઉપાડ્યા, પણ પૈસાનું બંડલ ત્યાં જ પડ્યું રહેવા દીધું અને ગુસ્સામાં પગ પછાડતો પોતાની ગાડી તરફ પાછો ફર્યો અને ગાડીનો દરવાજો ખોલ્યો અને બેસતા પહેલાં એક છેલ્લી વાર નફરત ભરેલી નજરે મનસુખભાઈ તરફ જોયું. મનસુખભાઈ હજુ પણ અડગ અને સ્થિર ત્યાં જ ઊભા હતા. તેમના ચહેરા પર હવે કોઈ ગુસ્સો ન હતો, પણ એક ઊંડી વેદના હતી. એ વેદના એ વાતની હતી કે સમાજમાં આવા અહંકારી અને પૈસાના ગુલામ લોકો પણ જીવે છે, જેમને વિદ્યા અને સંસ્કારની કોઈ જ કિંમત નથી.
રવિરાજે પોતાની ગાડું ચાલુ કરી અને પૂરપાટ ઝડપે ધૂળ ઉડાડતો ત્યાંથી નીકળી ગયો. ગાડીના ગયા પછી આખા વાતાવરણમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. મનસુખભાઈ ધીમેથી નીચે બેઠા. તેમણે પેલા રડતા બાળકને પોતાની પાસે બોલાવ્યો, તેને માથે બહાલથી હાથ ફેરવ્યો અને પોતાના ખભા પર મૂકેલા ટુવાલથી તેના આંસુ લૂછ્યા. તેમણે બાળકને શાંત પડતા કહ્યું કે બેટા, ડરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તારો આ માસ્તર જીવતો છે ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આ વિદ્યાનું મંદિર છે અને અહીં હંમેશા સત્યનો જ વિજય થાય છે. રામજી બાપા અને ગામના બીજા લોકો હવે ધીમે ધીમે નજીક આવ્યા. રામજી બાપાએ ચિંતાતુર સ્વરે કહ્યું કે માસ્તર સાહેબ, તમે આજે બહુ મોટું જોખમ લીધું છે. આ રવિરાજ બહુ ખતરનાક માણસ છે. તે પૈસાના જોરે ગમે તે કરી શકે તેમ છે. આપણે પોલીસને જાણ કરવી જોઈએ. મનસુખભાઈએ સાવ હળવાશથી હસીને જવાબ આપ્યો કે રામજીભાઈ, પોલીસ તો ગુંડાઓને પકડે, પણ જે માણસ પોતાના મનથી અને અહંકારથી ગુનેગાર છે તેને કોણ પકડશે? અને રવિરાજનો કોઈ જ ડર નથી, કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. પણ તેને તો પોતાનો બધો જ અહંકાર ગુમાવવાનો છે. ભગવાન મોટો છે અને તે બધું જ જુએ છે. તમે લોકો કોઈ ચિંતા ન કરો અને પોતાના ઘરે જાઓ. સાંજ હવે રાતમાં ફેરવાઈ રહી હતી અને ધીમે ધીમે બધા બાળકો પણ પોતાના ઘરે જવા લાગ્યા. નિશાળ સાવ ખાલી થઈ ગઈ અને વડલા નીચે માત્ર મનસુખભાઈ એકલા જ બેઠા હતા. તેમણે પેલું જમીન પર પડેલું પૈસાનું બંડલ હાથમાં લીધું અને એક ઊંડો નિસાસો નાખ્યો. આ એ જ પૈસા હતા જેના માટે દુનિયામાં લોકો ભાઈ ભાઈને મારી નાખે છે, સંબંધો તોડી નાખે છે અને પોતાના સંસ્કારો ભૂલી જાય છે. પણ મનસુખભાઈ માટે આ માત્ર કાગળોના ટુકડા ન હતા. તેમણે વિચાર્યું કે રવિરાજ જેવો યુવાન જેની પાસે આટલી બધી સંપત્તિ છે, જો તે ધારે તો આખું ગામનું ભલું કરી શકે છે. પણ સત્તાના નશાએ તેની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. રાતના અંધકારમાં મનસુખભાઈએ વડલાના થડને અઢેલીને આંખો બંધ કરી. તેમના મનમાં ભૂતકાળના ઘણા બધા દ્રશ્યો તરવરવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે વર્ષો પહેલાં આ ગામમાં પગ મૂક્યો હતો, કેવી રીતે તેમણે એક પણ રૂપિયાની અપેક્ષા વગર આ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું અને કેવી રીતે આખું ગામ તેમનો પરિવાર બની ગયું હતું. મનસુખભાઈની આંખોમાંથી બે અશ્રુ સરી પડ્યા. આ આંસુ દુઃખના ન હતા, પણ એ વિચારના હતા કે શું એક દિવસ આ અહંકાર અને પૈસાની તાકાત વિદ્યાના પવિત્ર મંદિરને ખરેખર ખતમ કરી દેશે ખરા? બીજી બાજુ રવિરાજ પોતાની ગાડી લઈને શહેર તરફ જઈ રહ્યો હતો, પણ તેનું મન ખૂબ જ અશાંત હતું. ગાડી ચલાવતી વખતે તેને વારંવાર મનસુખભાઈનો એક ક્રોધિત ચહેરો અને તેમના એ ધારદાર શબ્દો યાદ આવી રહ્યા હતા કે જો તે તારો એક પણ પગ આ વડલાની છાયામાં આગળ વધાર્યો તો તારા પગ સલામત પાછા નહીં જાય. રવિરાજને સમજાતું ન હતું કે તેનો આટલો બધો ગુસ્સો કેમ આવી રહ્યો છે. શું તેને એ વાતનો ગુસ્સો હતો કે એક ગરીબ માસ્તરે તેનું અપમાન કર્યું, કે પછી તેને એ વાતનો ગુસ્સો હતો કે તે પોતાની બધી તાકાત લગાવવા છતાં એ માસ્તરને ડરાવી ન શક્યો. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના અહંકાર પર બહુ મોટો પ્રહાર કર્યો છે. તેણે નક્કી કરી લીધું કે હવે તે આ જમીન માત્ર પોતાના પ્રોજેક્ટ માટે નહીં, પણ પોતાની જીદ પૂરી કરવા અને માસ્તરને એની ઓકાત બતાવવા માટે લેશે. તે મનમાં બરડવા લાગ્યો કે માસ્તર, તું મને ઓળખતો નથી. હું રવિરાજ છું અને મેં જે વસ્તુ પર હાથ મૂક્યો છે તે મારી થઈને જ રહે છે. તારો આ વડલો અને તારી આ નિશાળ હું કાલે સવારે જ જેસીબી મશીન લઈને જમીન દોસ્ત કરી દઈશ. જોઈએ તું મને કઈ રીતે રોકે છે. શહેરમાં આવેલો રવિરાજનો બંગલો કોઈ રાજાના મહેલથી કમ ન હતો. તેની અંદર વિદેશી ઝુમ્મરો લટકી રહ્યા હતા, કિંમતી ગાલીચાઓ પથરાયેલા હતા અને આરસપહાણના ચમકતા પથ્થરો પર ચાલતા જાણે પગ લપસી જાય તેવી ભવ્ય સજાવટ હતી. પરંતુ આજે રવિરાજને આ ભવ્યતામાં કોઈ જ રસ ન હતો. તે પોતાની મોટર ગાડીમાંથી ઉતરીને કોઈની પણ સાથે વાત કર્યા વગર સીધો પોતાના આલિશાન રૂમમાં ગયો અને દરવાજો અંદરથી જોરથી બંધ કરી દીધો. તેનું મન ભયંકર ક્રોધ, અહંકાર અને અકળામણથી સળગી રહ્યું હતું. વારંવાર તેને પેલા ગરીબ માસ્તરનો એ કડક અવાજ સંભળાઈ રહ્યો હતો કે જો એક પણ ડગલું આગળ વધ્યો તો તારા પગ સલામત પાછા નહીં જાય. રવિરાજે ગુસ્સામાં પોતાના હાથમાં રહેલો કાચનો મોંઘો ગ્લાસ પૂરી તાકાતથી
દિવાલ પર પછાડ્યો અને કાચના ટુકડા આખા રૂમમાં વિખેરાઈ ગયા. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે કાલે સવારે જ તે 10-12 મોટા જેસીબી મશીન અને પોતાના ભાડુથી ગુંડાઓને લઈને રતનપુર જશે અને એ માસ્તરની નજર સામે જ એ જૂના વડલાને મૂળમાંથી ઉખેડી નાખશે અને એ બાળકોની નિશાળને કાયમ માટે જમીન દોસ્ત કરી દઈશ. રાતના 8 વાગી ગયા હતા અને રવિરાજના બંગલામાં નોકરોએ ચાંદીના વાસણોમાં 56 ભોગ જેવું જમવાનું પીરસી દીધું હતું. પરંતુ રવિરાજ જમવા માટે રૂમની બહાર ન આવ્યો. આ બધો અવાજ અને રવિરાજની બેચેની તેના ઘરમાં રહેતા તેના 80 વર્ષના વૃદ્ધ દાદીમાં જોઈ રહ્યા હતા. દાદીમાં એટલે રવિરાજના પરિવારનો સૌથી મોટો આધાર. તેમણે આ પરિવારને સાવ જીરોમાંથી બેઠો થતો જોયો હતો અને ગરીબીના દિવસોમાંથી પસાર થઈને આટલી મોટી અમીરી જોઈ હતી. દાદીમાં પોતાના પૂજાના પવિત્ર ઓરડામાંથી બહાર આવ્યા. તેમના હાથમાં ભગવાનની આરતીની થાળી હતી અને ચહેરા પર ઉંમરની કરચલીઓ સાથે એક અનોખી મમતા હતી. તેમણે નોકરને પૂછ્યું કે નોકરોએ ડરતા ડરતા કહ્યું કે સાહેબ આજે બહુ ગુસ્સામાં ઘરે આવ્યા છે અને રૂમની અંદર કંઈક તોડફોડ કરી રહ્યા છે. દાદીમાં તરત જ પોતાના ધીબા અને કાપતા અવાજે રવિરાજના રૂમ પાસે ગયા અને પ્રેમથી દરવાજો ખખડાવ્યો. રવિરાજે પહેલાં તો અંદરથી રાડ પાડીને દરવાજો ખોલવાની ના પાડી દીધી, પણ દાદીમાના નિસ્વાર્થ પ્રેમ સામે તો વધારે વાર ટકી ન શક્યો. તેણે ગુસ્સામાં દરવાજો ખોલ્યો ત્યારે દાદીમાએ જોયું કે રવિરાજની આંખો ક્રોધથી લાલઘુમ હતી. તેનો શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા હતા. દાદીમાએ તેના માથા પર ખૂબ જ વહાલથી હાથ ફેરવ્યો અને અત્યંત માયાળુ અવાજમાં પૂછ્યું કે બેટા રવિરાજ, તું તો મારો બહાદુર દીકરો છે. આજે તને શું થયું છે? તારો ચહેરો કેમ આટલો બધો પડી ગયો છે અને તું કેમ આટલો અશાંત છે? મને કહે કોણ તારું દિલ દુભાવ્યું છે? રવિરાજ ભલે આખી દુનિયા માટે નિર્દય અને કઠોર બિલ્ડર હતો, પરંતુ તે પોતાના દાદીમાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેમનાથી ક્યારેય પોતાના મનની કોઈ વાત છુપાવતો ન હતો. તેણે કચાવતા મને પણ પોતાના પૂરા અહંકાર સાથે રતનપુર ગામની પહેલા જૂના ઐતિહાસિક વડલાની પોતાની નવી ફેક્ટરી માટે જમીન ખરીદવાની યોજનાની અને એ વડલા નીચે મફત નિશાળ ચલાવતા પહેલા ગરીબ માસ્તર મનસુખભાઈ સાથે થયેલા ભયંકર ઝઘડાની બધી જ વાત વિસ્તારથી કહી સંભળાવી. તેણે અત્યંત તિરસ્કારથી કહ્યું કે દાદીમા, એક સાવ સામાન્ય 2 કોડીના અને ભિખારી જેવા દેખાતા માસ્તરે આજે મારું આખા ગામના લોકો વચ્ચે અપમાન કર્યું છે અને મને ધમકી આપી છે. એનું નામ મનસુખભાઈ છે અને એ એવું સમજે છે કે એની નિશાળ અને એ વડલો બહુ પવિત્ર છે અને કોઈ તેને હટાવી નહીં શકે. તે તો એના એક છોકરાની પાટી પણ તોડી નાખી હતી, પણ એ મારી સામે આંખો કાઢીને ઊભો રહ્યો. પણ તમે જોજો, હું કાલે સવારે જ મશીનો લઈને જઈશ અને એનું બધું જ અભિમાન તોડી નાખીશ. એ જમીન પર મારો જ કબજો થશે અને એ માસ્તરને હું રસ્તા પર ભીખ માંગતો કરી દઈશ. રવિરાજ તો પોતાનો ક્રોધ અને અહંકારના નશામાં બધું ફટાફટ બોલી રહ્યો હતો, પરંતુ રતનપુર ગામ અને મનસુખભાઈ માસ્તરનું નામ સાંભળતા જ દાદીમાના હાથ અચાનક કાંપવા લાગ્યા. તેમના હાથમાંથી તાંબાની આરતીની થાળી છૂટી ગઈ અને જમીન પર પડીને આખા રૂમમાં મોટો અવાજ ગુંજી ઉઠ્યો. દાદીમાના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય તેમ તેઓ થીજી ગયા અને તેમની આંખોમાંથી તરત જ સોધાર આંસુ વહેવા લાગ્યા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમ તેઓ ભારે હૈયે જમીન પર જ નીચે બેસી ગયા અને ભગવાનની છબી સામે બંને હાથ જોડીને ઘ્રુસકે રડવા લાગ્યા. રવિરાજ આ બધું જોઈને સાવ ગભરાઈ ગયો અને તેને બિલકુલ સમજાયું નહીં કે અચાનક દાદીમાને શું થઈ ગયું. તેણે તો માત્ર પોતાના ઝઘડાની વાત કરી હતી. તે તરત જ જમીન પર નીચે બેઠો અને દાદીમાના બંને ખભા પર આતુરતાથી પૂછવા લાગ્યો કે દાદીમા, શું થયું? તમને મારી કોઈ વાતથી ખોટું લાગ્યું છે? તમે કેમ આ રીતે અચાનક રડવા લાગ્યા છો? તમારી તબિયત તો બરાબર છે ને? દાદીમાએ રડતા રડતા જ પોતાના કાંપતા બંને હાથથી રવિરાજનો ચહેરો પકડ્યો અને અત્યંત પીડાદાયક તથા ભારે અવાજમાં કહ્યું કે દીકરા રવિરાજ, તે આજે કોનું અપમાન કર્યું છે અને કોની સામે તે તારો અહંકાર બતાવ્યો છે? તેની તને જરા પણ જાણ નથી. તે બહુ મોટું પાપ કર્યું છે. તું જેને સામાન્ય 2 કોડીનો અને ભિખારી માસ્તર કહે છે, તે મનસુખભાઈ કોઈ સામાન્ય માણસ નથી,
પણ આપણા આખા પરિવારના સાક્ષાત ભગવાન છે. રવિરાજ આશ્ચર્યથી આંખો ફાડીને દાદીમા સામે જોઈ રહ્યો. તેના મગજમાં કંઈ ઉતરી રહ્યું ન હતું. દાદીમાએ થોડો શ્વાસ લીધો અને પોતાના આંસુ લૂછતા આગળ કહ્યું કે બેટા, આજે તું છે આ ભવ્ય આલિશાન મહેલમાં રહે છે અને જે કરોડો રૂપિયાની સંપત્તિનું તું રાત દિવસ આટલું બધું અભિમાન કરે છે, તેનો પાયો એ ગરીબ માસ્તરના આશીર્વાદ, તપસ્યા અને પરસેવા પર ટકેલો છે. જ્યારે તારા પિતા સાવ નાના હતા અને આપણા પરિવાર પાસે 2 ટક પૂરતું ખાવાના કે પહેરવા માટે સજા કપડાં લેવાના પણ પૈસા ન હતા, ત્યારે આપણે પણ એ જ રતનપુર ગામમાં એક સાવ નાનકડી અને કાચી ઝૂંપડીમાં રહેતા હતા. તારા દાદા બહુ નાની ઉંમરમાં બીમારીથી ગુજરી ગયા હતા અને હું પારકા ઘરના કચરા પોતા અને વાસણ સાફ કરીને તારા પિતાને જેમ તેમ ઉછેરતી હતી. તારા પિતાને ભણાવવાનો અને મોટો માણસ બનાવવાનો ખૂબ શોખ હતો. તે રોજ સવારે ભૂખ્યા પેટે પેલા વડલા નીચે જઈને એક ખૂણામાં ઊભા રહેતા અને મનસુખભાઈ ગામના બીજા બાળકોને જે ભણાવતા તે દૂરથી જોઈને મનમાં ને મનમાં યાદ રાખતા. પણ આપણી પાસે નિશાળની ફી ભરવાના કે એક પાટી અને પેન લાવવાના પણ પૈસા ન હતા, એટલે તારા પિતા નિશાળમાં બેસી શકતા ન હતા. એક દિવસ મનસુખભાઈની નજર તારા પિતા પર પડી. તેમણે જાતે જઈને તારા પિતાનો હાથ પકડ્યો, તેમના માથે વહાલથી હાથ ફેરવ્યો અને પોતાની પાસે બેસાડીને પૂછ્યું કે તારે ભણવું છે? તારા પિતાએ રડતા રડતા હા પાડી. એટલે મનસુખભાઈ પોતાના ખર્ચે બજારમાંથી તારા પિતા માટે નવી પાટી અને ચોપડીઓ લઈ આવ્યા અને તેણે પોતાની નિશાળમાં બેસાડી દીધા. એટલું જ નહીં દીકરા, જ્યારે તારા પિતા મોટા થયા અને તેમને આગળ ભણવા માટે શહેર કોલેજમાં જવાનું હતું, ત્યારે આપણી પાસે બસનું ભાડું આપવા માટે પણ 1 રૂપિયો ન હતો અને આખા ગામમાં કોઈએ આપણને મદદ નહોતી કરી. ત્યારે એ જ મનસુખભાઈએ પોતાની પત્નીના ગળામાં રહેલો એકમાત્ર સોનાનો દોરો અને હાથની બંગડીઓ બજારમાં જઈને ગીરવે મૂકી દીધા હતા અને એ પૈસા લાવીને તારા પિતાની કોલેજની ફી ભરી હતી. તેમણે પોતાના પરિવારની કે પોતાના ભવિષ્યની જરા પણ ચિંતા કર્યા વગર તારા પિતાને ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યા. તેણે નોકરી અપાવી અને એક મોટો સાહેબ બનાવ્યો. આજે તારા પિતા આ દુનિયામાં નથી, પણ તેમણે મરતા પહેલાં પણ મારો હાથ પકડીને મને કહ્યું હતું કે માં, આપણે મનસુખભાઈનો આ ઋણ 7 ભવ સુધી નહીં ચૂકવી શકીએ. એમના આશીર્વાદથી જ આપણું આ ઘર ઊભું છે. તે આજે માત્ર એક માસ્તરનું નહીં, પણ આપણા આખા પરિવારનું તારણહારનું છે. વિદ્યાની દેવી સરસ્વતીનું અને એક એવા સંતનું અપમાન કર્યું છે, જેણે આપણને નવું જીવન આપ્યું હતું. આ આખું સત્ય દાદીમાના મુખેથી સાંભળતા જ રવિરાજના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેનું આખું કસાયેલું શરીર એકદમ સુન્ન થઈ ગયું અને પાનખરના પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું. તેને પોતાના કાન પર બિલકુલ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે માણસને તેણે 2 કોડીનો માસ્તર કહીને તેની નિશાળમાં લાતો મારી હતી, તેની સામે તેણે પૈસાનો અહંકાર બતાવ્યો હતો અને જેની નિશાળમાં તેણે તોડફોડ કરી હતી, એ જ માણસ તેના પરિવારનો સૌથી મોટો ઉપકારી અને દેવદૂત હતો. રવિરાજને હવે પોતાના અહંકાર પર, પોતાની સંપત્તિ પર અને પોતાની ઓકાત પર સખત એટલે સખત નફરત થવા લાગી હતી. તે રાત્રે રવિરાજ 1 મિનિટ માટે પણ પોતાની આંખો બંધ ન કરી શક્યો કે સૂઈ ન શક્યો. આખી રાત તે પોતાની નરમ અને મોંઘી પથારીમાં બેઠો રહ્યો અને તેની નજર સામે વારંવાર પેલી બાળકની જમીન પર પડેલી તૂટેલી પાટી, મનસુખભાઈનો એ ક્રોધિત પણ અત્યંત પવિત્ર ચહેરો, તેમનો એ ધારદાર અવાજ અને અત્યારે રડી રહેલા દાદીમાના આંસુ તરવરવા લાગ્યા. તે ઊંડે ઊંડે સમજાયું કે પૈસાથી માણસ આખી દુનિયાની કોઈ પણ ભૌતિક સુવિધા ખરીદી શકે છે, મોટા મોટા એસીવાળા બંગલા બનાવી શકે છે, પણ સાચો આદર, જીવનના સંસ્કાર અને કોઈ નિસ્વાર્થ માણસની દુવા ક્યારેય પોતાના પૈસાથી ખરીદી શકતો નથી. તેનો અહંકાર, જે કાલ સાંજ સુધી હિમાલય પર્વત જેવો ઊંચો હતો, તે આજે રાતોરાત કોઈ રેતીના મહેલ કે માટીના ઢગલાની જેમ તૂટીને સાવ વિખેરાઈ ગયો હતો. તેની અંદરથી એટલી ભયંકર માનસિક પીડા થઈ હતી કે જાણે કોઈએ તેના હૃદયમાં એકસાથે 100 ખંજર ભોંકી દીધા હોય. તે પસ્તાવાની ભયંકર આગમાં શેકાઈ રહ્યો હતો અને ભગવાનને 2 હાથ જોડીને રડતા રડતા પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ,
જલ્દીથી સવાર પડે અને ક્યારે હું ખુલ્લા પગે દોડીને જઈને મારા એ ભગવાન સમાન મનસુખભાઈના ચરણોમાં પડીને મારી ભૂલની માફી માંગું. બીજી બાજુ રતનપુર ગામમાં પણ ધીમે ધીમે રાત પસાર થઈ રહી હતી. મનસુખભાઈ પોતાની રોજની આદત મુજબ સવારે 4 વાગ્યે વહેલા ઉઠી ગયા હતા. તેમણે ગામના પાદરે વહેતી નદીના ઠંડા પાણીમાં જઈને સ્નાન કર્યું અને સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવીને પ્રાર્થના કરી. તેમના ચહેરા પર ફરીથી એ જ જૂની શાંતિ, કરુણા અને પ્રસન્નતા પાછી આવી ગઈ હતી. તે વર્ષોથી હતી. ગઈકાલનો એ પ્રચંડ ક્રોધ અને નદીના વહેતા પાણી સાથે જ ક્યાંય વહી ગયો હતો. તેણે તેમનું મન એકદમ નિર્મળ થઈ ગયું હતું. તેઓ ધીમા પગલે પોતાની નિશાળ તરફ એટલે કે પેલા પવિત્ર વડલા તરફ જઈ રહ્યા હતા. ગામના રસ્તાઓ હજુ સાવ સુમસામ હતા. ક્યાંય કોઈ ગાય ભાંભરતી હતી. એક ઝાડ પર પક્ષીઓનો કલરવ ધીમે ધીમે શરૂ થઈ ગયો હતો. મનસુખભાઈના વડલા પાસે પહોંચ્યા. તેમણે જાતે જમીન પરથી સૂકા પાંદડા વીણીને જગ્યા સાફ કરી અને દરરોજની જેમ પોતાની સાદડી પાથર બની શરૂઆત કરી. તેમણે મનમાં એવો કોઈ જ ડર ન હતો કે પેલો અહંકારી રવિરાજ આજે સવારે તેના મશીનો લઈને આવશે અને આ બધું તોડી નાખશે. તેમને પોતાની સરસ્વતી માતા પર અને પોતાના સત્યના રસ્તા પર પૂરો અને અતૂટ ભરોસો હતો. તેમને લાગતું હતું કે જે માણસ અહંકાર અને પૈસાના રસ્તે ચાલે છે તેનો રસ્તો કાયમ ટૂંકો અને વિનાશક હોય છે અને સત્યનો રસ્તો ભલે કંટાળો અને લાંબો હોય તો પણ તે માણસને મંજિલ સુધી જરૂર પહોંચાડે છે. હવે થોડી વારમાં જ ગામના ગરીબ બાળકો હસતા હસતા ભણવા માટે આવવાના હતા. આ બે સાવ અલગ અલગ દુનિયા વચ્ચેની ટક્કર હવે કયું નવું અને અદ્ભુત સ્વરૂપ લેશે તે આખા ગામમાં કોઈ જાણતું ન હતું. પણ કુદરત પોતાનો ન્યાય કરવા માટે પૂરી તૈયારી કરી ચૂકી હતી. સવારનો કુમળો તડકો રતનપુર ગામના પાદરે આવેલા એ જૂના વડલાના પાંદડાઓમાંથી ચડાઈને નીચે બેઠેલા બાળકોના માસૂમ ચહેરાઓ પર પડી રહ્યો હતો. અને મનસુખભાઈ હંમેશની જેમ એકદમ શાંત ચિત્તે બાળકોને ગણિતના દાખલા શીખવાડી રહ્યા હતા. વાતાવરણમાં એક અનેરી પવિત્રતા હતી અને કોઈને જરાય અંદાજ ન હતો કે ગઈકાલે સાંજે જે ભયંકર તોફાન અહીં આવ્યું હતું તેનું શું પરિણામ આવશે. રામજી બાપા અને ગામના બીજા 2-4 વડીલો થોડે દૂર ઓટલા પર બેઠા બેઠા ચિંતાતુર નજરે રસ્તા તરફ જોઈ રહ્યા હતા. કારણ કે તેમને ડર હતો કે પેલો અહંકારી બિલ્ડર રવિરાજ પોતાના વચન મુજબ આજે સવારે મશીનો અને ગુંડાઓ લઈને વડલો પાડવા માટે જરૂર આવશે. પણ મનસુખભાઈના ચહેરા પર કોઈ ચિંતાની રેખાઓ ન હતી. જાણે તેઓ બધું જ ઈશ્વર પર છોડીને બેઠા હોય. બરાબર એ જ સમયે દૂરથી ફરી એકવાર ધૂળની ડમરી ઉડતી દેખાઈ અને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગઈકાલવાળી જ કાળા રંગની મોટી મોટરગાડી ધીમે ધીમે ગામના રસ્તે આવી રહી હતી. રામજી બાપા તરત જ ઊભા થઈ ગયા અને બાળકોને બચાવવા માટે વડલા તરફ દોડ્યા. પણ મનસુખભાઈએ તેમના હાથના ઈશારે શાંત રહેવા કહ્યું. મોટરગાડી આજે વડલા સુધી ન આવી પણ ગામના પાદરે જ ઘણી દૂર ઊભી રહી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો પણ તેમાંથી કોઈ ગુંડાઓ કે મશીનો બહાર ન આવ્યા. માત્ર રવિરાજ એકલો જ બહાર આવ્યો. પણ આજનો રવિરાજ ગઈકાલના રવિરાજ કરતાં સાવ અલગ હતો. ગઈકાલે તેના ચહેરા પર જે સત્તા અને પૈસાનો ભયંકર અહંકાર હતો તે આજે સાવ ગાયબ હતો. તેના વાળ વિખેરાયેલા હતા. ચહેરો ઉજાગરાના કારણે સાવ નિસ્તેજ અને ઉતરી ગયેલો લાગતો હતો. અને સૌથી મોટી નવાઈની વાત તો એ હતી કે કાયમ હજારો રૂપિયાના વિદેશી પગરખા પહેરનાર આ અજબોપતિ બિલ્ડર આજે સૌ ખુલ્લા પગે ધૂળવાળા અને કાંકરાવાળા રસ્તા પર ચાલીને વડલા તરફ આવી રહ્યો હતો. ગામના લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને સમજાતું ન હતું કે આ માણસ કોઈ નવી ચાલ રમી રહ્યો છે કે પછી ખરેખર તેમાં કોઈ બદલાવ આવ્યો છે. રવિરાજ ધીમા અને ભારે પગલે આગળ વધી રહ્યો હતો. રસ્તાના કાંકરા તેના ખુલ્લા પગમાં વાગી રહ્યા હતા. પણ તેને એ દર્દનો કોઈ જ અહેસાસ ન હતો. કારણ કે તેના હૃદયમાં જે પસ્તાવાની આગ સળગી રહી હતી તેના કરતાં આ શારીરિક દર્દ સાવ સામાન્ય હતું. તે જેમ જેમ વડલાની નજીક આવતો ગયો તેમ તેમ તેનું હૃદય વધારે જોરથી ધબકવા લાગ્યું. તેની નજર સીધી મનસુખભાઈ પર જડાયેલી હતી. તેઓ અત્યંત કરુણાભરી નજરે તેની તરફ જોઈ રહ્યા હતા. મનસુખભાઈની આંખોમાં ગઈકાલ જેવો કોઈ જ ક્રોધ ન હતો.
પણ એક પિતા જેવી માયા હતી, જાણે કે તેઓ રવિરાજની જ રાહ જોઈને બેઠા હોય. રવિરાજ વડલાની સાયામાં પ્રવેશ્યો અને નિશાળની પાટીઓ પાસે આવીને અટક્યો. બાળકો ડરના માર્યા પાછળ ખસી ગયા, પણ રવિરાજે કંઈ જ બોલ્યા વગર અચાનક જ પોતાના બંને ઘૂંટણ જમીન પર ટેકાવી દીધા અને સીધા જ મનસુખભાઈના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. આ દ્રશ્ય જોઈને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. કોઈને વિશ્વાસ ન હતો આવી રહ્યો કે શહેરનો આટલો મોટો અને ક્રૂર માણસ એક ગરીબ માસ્તરના પગમાં પડીને રડી રહ્યો છે. રવિરાજની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને તેના આંસુઓથી મનસુખભાઈના પગ અને નીચેની ધૂળ ભીની થવા લાગી. તે ઘ્રુસકે રડતો હતો અને તેના ગળામાંથી અવાજ પણ માંડ માંડ બહાર આવી રહ્યો હતો. મનસુખભાઈએ ખૂબ જ ધીરજથી પોતાના બંને હાથ રવિરાજના ખભા પર મૂક્યા અને તેને હળવેથી ઊભો કરવાનો પ્રયાસ કર્યો. પણ રવિરાજે તેમના પગ ન છોડ્યા અને રડતા રડતા જ બોલવાનું શરૂ કર્યું કે મને માફ કરી દો માસ્તર સાહેબ, હું એક બહુ મોટો પાપી અને અહંકારી માણસ છું. ગઈકાલે મારું અભિમાન અને મારો પૈસો બોલતો હતો, પણ આજે તમારો એક ગુનેગાર દીકરો તમારી પાસે સાચા હૃદયથી માફી માંગવા આવ્યો છે. મનસુખભાઈએ તેને શાંત પાડતા કહ્યું કે ઊભો થા દીકરા, વિદ્યાના મંદિરમાં કોઈ માણસ નાનો કે મોટો કે નાનો નથી હોતો અને કોઈના પગમાં પડવાથી કોઈ નાનું પણ નથી થઈ જતું. પણ મને એ સમજાવ કે આખી રાતમાં એવું તે શું થઈ ગયું કે તારો આટલો મોટો ક્રોધ અચાનક આંસુઓમાં બદલાઈ ગયો. રવિરાજ મહા મહેનતે પોતાના પગ પર ઊભો થયો, પણ તેની નજર જમીન તરફ જે ઝૂકેલી હતી. તેણે પોતાના બંને હાથ જોડીને કાંપતા અવાજે કહ્યું કે સાહેબ, કાલે રાત્રે મારી દાદીમાએ મારી આંખ પર બાંધેલી અહંકારની પટ્ટી ખોલી નાખી છે. તેમણે મને જણાવ્યું કે જ્યારે મારો પરિવાર આ જ ગામમાં ગરીબીમાં સબડતો હતો ત્યારે તમે જ તમારી પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને મારા પિતાની ફી ભરી હતી અને તેમને ભણાવીને મોટા સાહેબ બનાવ્યા હતા. આ વાત સાંભળતા જ રસ્તા પર ઊભેલા ગામ લોકો અને રામજી બાપા ચોંકી ગયા, કારણ કે મનસુખભાઈએ ક્યારેય આખા ગામમાં કોઈની પણ આગળ આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. તેઓ હંમેશા નેકી કર ઓર દરિયા મેં ડાલાવાળા સિદ્ધાંતના માનતા હતા. રવિરાજે આગળ કહ્યું કે જે હાથોએ મારા પરિવારને નવું જીવન આપ્યું, જે હાથોએ મારા પિતાનું ભવિષ્ય ઘડ્યું, એ જ પવિત્ર હાથોનું મેં ગઈકાલે ભયંકર અપમાન કર્યું. આ પવિત્ર જમીન પર લાતો મારી અને વિદ્યાની મજાક ઉડાવી. મને મારી પોતાની જાત પર એટલી બધી નફરત થઈ રહી છે કે હું તેમને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. જો તમે મને માફ નહીં કરો તો હું આખી જિંદગી મારી જાતને માફ નહીં કરી શકું અને ઈશ્વર પણ મને ક્યારેય માફ નહીં કરે. રવિરાજના આ શબ્દો સાંભળીને આખું વાતાવરણ ભાવુક થઈ ગયું. ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ ક્ષણે શાંત થઈને આ પસ્તાવાના આંસુ જોઈ રહ્યા હતા. મનસુખભાઈના ચહેરા પર એક અત્યંત દિવ્ય અને મધુર સ્મિત ખીલી ઉઠ્યું. તેમની આંખો પણ છલકાઈ ગઈ અને તેમણે આગળ વધીને રવિરાજને સીધો જ પોતાની સાથી ચર્ચો છાપી દીધો. એક ગરીબ ખાદીધારી માસ્તર અને એક અજબોપતિ બિલ્ડરનું આ મિલન જોઈને ત્યાં હાજર રહેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. મનસુખભાઈએ રવિરાજના માથા પર એવી જ રીતે હાથ ફેરવ્યો જેવી રીતે તેઓ પોતાના નિશાળના નાના બાળકોને વહાલ કરતા હતા અને અત્યંત પ્રેમાળ અવાજમાં બોલ્યા કે આ ગાંડા દીકરા, એક પિતા ક્યારેય પોતાના સંતાન પર કાયમ માટે ક્રોધિત નથી રહી શકતો. ગઈકાલે જ્યારે તે વિદ્યાનું અપમાન કર્યું ત્યારે મારો જીવ બળી ઉઠ્યો હતો, એટલે એક શિક્ષક તરીકે મારે તને કડક શબ્દો કહેવા પડ્યા હતા. રવિરાજે પૂછ્યું કે સાહેબ, તમે કાલે મને એટલા ગુસ્સામાં કેમ કહ્યું હતું કે જો એક પણ ડગલું આગળ વધ્યો તો સલામત પાછો નહીં જાય? ત્યારે મનસુખભાઈએ અત્યંત ઊંડાણપૂર્વક સમજાવતા કહ્યું કે દીકરા, મારો એ અવાજ તારા શરીરને નુકસાન પહોંચાડવા માટે ન હતો, પણ તારી અંદર રહેલા એ ખોટા અહંકારને તોડી પાડવા માટે હતો. કોઈ માણસને મારી નાખવો કે તેની સામે હથિયાર ઉઠાવવા એ કોઈ મોટી બહાદુરી નથી, પણ કોઈના મનમાં રહેલા દુર્ગુણોને મારીને તેની અંદર સૂતેલી માણસાઈને જગાડવી એ જ સાચું અને સાત્વિક શિક્ષણ છે. તે જ્યારે અહંકારમાં આવીને બાળકની પાટી તોડી ત્યારે મને લાગ્યું કે જો તને આજે સાચો રસ્તો નહીં બતાવું તો તું કાયમ માટે અંધકારમાં ગરકાવ થઈ જઈશ. માફી માત્ર એક શબ્દ છે
અને જીભથી બોલી શકાય છે. પણ જ્યારે માણસ સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરે છે ત્યારે તેના આત્મા પર લાગેલા બધા જ મેલ ધોવાઈ જાય છે અને તેનું નવું જીવન શરૂ થાય છે. આજે તું જે ખુલ્લા પગે અને નમ્રતાથી મારી પાસે આવ્યો છે તે જ તારી સાચી કમાણી છે. આ પૈસા અને સંપત્તિ તો આજ છે અને કાલ નથી, પણ આ નમ્રતા અને સંસ્કાર તારી સાથે છેક સુધી રહેશે. રવિરાજ હવે સાવ હળવો થઈ ગયો હતો. તેના મન પરથી જાણે હિમાલય જેટલો મોટો બોજ ઉતરી ગયો હોય તેવો અહેસાસ તેને થઈ રહ્યો હતો. તેણે ફરી એકવાર મનસુખભાઈના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે સાહેબ, હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય મારા જીવનમાં પૈસાનો કે સત્તાનો અહંકાર નહીં કરું અને આ જગ્યા પર કોઈ ફેક્ટરી કે કોઈ રિસોર્ટ નહીં બને, પણ આ જમીન પર હું મારા પોતાના ખર્ચે એક બહુ મોટી અને અત્યાધુનિક શાળા બનાવીશ, જેમાં આખા રતનપુર ગામના અને આસપાસના તમામ ગામોના બાળકો મફતમાં ભણી શકશે. હવે કોઈ પણ બાળકને ધૂળમાં બેસવું નહીં પડે અને કોઈ પણ ગરીબ બાળકને ભણવા માટે શહેરમાં નહીં જવું પડે. આજ મારું સાચું પ્રાયશ્ચિત હશે અને આજ મારી દાદીમા માટે મારી સાચી ભેટ હશે. મનસુખભાઈએ હસીને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારો આ વિચાર ખૂબ જ સુંદર છે, પણ યાદ રાખજે કે ઇમારત ગમે તેટલી મોટી હોય પણ તેનું સાચું મૂલ્ય તો તેમાં ભણાવતા સંસ્કારો પર જ રહેલું છે. ગઈકાલનો એ અહંકારી રવિરાજ તું અહીં જ આ ધૂળમાં દફનાવીને જજે અને હવે જ્યારે પણ આ ગામના આવે ત્યારે એક વેપારી તરીકે નહીં પણ એક સાચા અને સારા માણસ તરીકે આવજે. રવિરાજે ખૂબ જ આદરથી માથું હલાવ્યું અને ત્યાંથી રજા લીધી. પાછા ફરતી વખતે તેણે રસ્તામાં ઊભેલા રામજી બાપા અને ગામના અન્ય વડીલો સામે જોઈને પહેલીવાર બે હાથ જોડીને માથું ઝુકાવીને રામ રામ કર્યા. ગામ લોકોએ પણ અત્યંત આનંદથી તેના અભિવાદનનો સ્વીકાર કર્યો અને તેને આશીર્વાદ આપ્યા. રવિરાજ પોતાની ગાડી તરફ જઈ રહ્યો હતો, પણ આજે તેની ચાલમાં કોઈ જ રૂવાબ ન હતો, કોઈ જ દેખાડો ન હતો, માત્ર એક અનોખી અને સાચી શાંતિ હતી જે તેને કરોડો રૂપિયા કમાયા પછી પણ ક્યારેય મળી ન હતી. તેણે ગાડું ચાલુ કરી અને ધીમેથી શહેર તરફ પાછો ફર્યો. વડલા નીચે ફરીથી બાળકોનો મીઠો અવાજ ગુંજવા લાગ્યો હતો. મનસુખભાઈએ ફરીથી બાળકોને ઘડિયા બોલવાનું શરૂ કર્યું હતું અને જ્ઞાનની સાવરણી ફરીથી પોતાના મૂળ પ્રવાહમાં વહેવા લાગી હતી. દૂર ક્ષિતિમાં જ સવારનો સૂર્ય હવે પૂરી તાકાતથી ચમકી રહ્યો હતો અને રતનપુર ગામના આકાશમાં એક નવી આશાનું અને નવા ભવિષ્યનું કિરણ ફેલાઈ ગઈ રહ્યું હતું. ખરેખર ક્યારેક એક સાચો અને કડક ઠપકો માણસને થોડીવાર માટે ડરાવી જરૂર શકે છે, પણ તેમાંથી મળતી સાચી સમજણ માણસને આખી જિંદગી સુધારી શકે છે. અને અહંકારનો અંત હંમેશા માણસાઈના ચરણોમાં જ થાય છે. શહેરના ઘોંઘાટ અને ચાકમચાળ વચ્ચે પાછા ફરેલા રવિરાજની અંદર આજે એક એવી શાંતિ હતી જે તેણે કરોડો રૂપિયા કમાયા પછી પણ ક્યારેય અનુભવી ન હતી. તેની ગાડી જ્યારે તેના ભવ્ય બંગલાના દરવાજામાં પ્રવેશી ત્યારે ત્યાં ઊભેલા ચોકીદાર અને નોકરો પણ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે કાયમ ગાડીમાંથી ઉતરતા જ હુકમ છોડનાર અને ગુસ્સામાં રહેનાર તેમનો સાહેબ આજે એકદમ શાંત હતો અને તેમાં ચહેરા પર એક અનોખી નમ્રતા હતી. રવિરાજ સીધો જ દાદીમાના ઓરડા તરફ ગયો. દાદીમા ભગવાનની મૂર્તિ સામે આંખો બંધ કરીને માળા ફેરવી રહ્યા હતા અને કદાચ પોતાના દીકરાના પ્રાયશ્ચિત માટે જ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા. રવિરાજે જઈને ધીમેથી દાદીમાના ચરણ સ્પર્શ કર્યા. દાદીમાએ આંખો ખોલી અને રવિરાજના ચહેરા પર આવેલી એ પવિત્ર ચમક જોઈને તેઓ તરત જ સમજી ગયા કે તેમના દીકરાનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. રવિરાજે દાદીમાના ખોળામાં માથું મૂકીને કહ્યું કે દાદીમા, તમારો આ અહંકારી દીકરો આજે રતનપુરની પવિત્ર માટીમાં પોતાનો બધો જ અહંકાર અને પાપ ધોઈને પાછો આવ્યો છે. મનસુખભાઈ માસ્તરે માત્ર અને માફન જ નથી કર્યા, પણ મને પોતાના હૃદય સરસો સાંપીને એક નવો જન્મ આપ્યો છે. તેમણે મને સમજાવ્યું કે સાચી સંપત્તિ કોને કહેવાય. આ સાંભળીને દાદીમાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમણે રવિરાજના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યું કે બેટા, આજે તે મારા જીવને બહુ મોટી ટાઢક આપી છે. મનસુખભાઈ જેવા સંત પુરુષની માફી મળવી એ આપણા આખા પરિવાર પર ઈશ્વરની બહુ મોટી કૃપા છે. હવે મારી એક છેલ્લી ઈચ્છા છે કે હું જાતે રતનપુર આવવા માગું છું અને મનસુખભાઈના દર્શન કરીને તેમનો આભાર માનવા માગું છું.
રવિરાજે તરત જ હા પાડી અને કહ્યું કે દાદીમા, હું ત્યાં માત્ર માફી માંગીને પાછો નથી આવ્યો, પણ મેં તેમને વચન આપ્યું છે કે એ જ વડલાની બાજુમાં હું મારા પોતાના ખર્ચે એક બહુ મોટી અને સુંદર શાળા બનાવીશ. આપણે બંને સાથે ત્યાં જઈશું અને એ શાળાનું ખાતમુહૂર્ત તમારા અને માસ્તર સાહેબના પવિત્ર હાથે જ કરીશું. દાદીમા આ સાંભળીને એટલા ખુશ થયા કે તેમણે પોતાના ગળામાંથી સોનાનો ચેન કાઢીને રવિરાજને પહેરાવી દીધો અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા. બીજા જ દિવસથી રવિરાજના જીવનની એક નવી શરૂઆત થઈ. તેણે પોતાના મેનેજર અને આર્કિટેક્ટને બોલાવીને રતનપુર ગામમાં બનનારી શાળાનો નકશો તૈયાર કરવાનો આદેશ આપ્યો. તેણે સ્પષ્ટ સૂચના આપી કે આ શાળામાં પૈસાનો કોઈ હિસાબ નથી જોવાનો. આ શાળા શહેરની સૌથી મોટી શાળાઓને પણ ટક્કર મારે તેવી હોવી જોઈએ. તેમાં મોટી લાઇબ્રેરી, રમતગમતનું મેદાન અને બાળકો માટે બધી જ સુવિધાઓ હોવી જોઈએ. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલો ઐતિહાસિક વડલો જરા પણ કપાતો ન જોઈએ. એ વડલો શાળાની બરાબર વચ્ચે રહેવો જોઈએ, જેથી બાળકોને તેનો છાંયડો મળતો રહે. જ્યારે રવિરાજના ભાગીદારો અને બિઝનેસ મિત્રોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા. એક મિત્રએ તો મોટે મોટે કહી દીધું કે રવિરાજ, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? જ્યાં તું કરોડો રૂપિયા કમાવી શકે એવી ફેક્ટરી નાખવાનો હતો, ત્યાં તું મફતમાં છોકરાઓને ભણાવવાની નિશાળ બનાવવા જઈ રહ્યો છે. આમાં તને શું ફાયદો થશે? રવિરાજે અત્યંત શાંતિથી પણ મક્કમતાથી જવાબ આપ્યો કે ફાયદો અને નુકસાન તો વેપારીઓ જુએ છે. મેં તો ત્યાંથી એવી બૂમ કમાઈ લીધી છે જે તમારા કરોડો રૂપિયા પણ મને આપી શકે તેમ નથી. મેં ત્યાંથી મારા પરિવારનો ઇતિહાસ અને મારા દિલથી શાંતિ પાછી મેળવી લીધી છે. હવે જો કોઈએ આ શાળાના પ્રોજેક્ટની વચ્ચે આવવાની કોશિશ કરી તો તેનાથી ખરાબ કોઈ નહીં હોય. થોડા જ દિવસમાં રતનપુર ગામના પાદરે માટીકામ અને બાંધકામ શરૂ થઈ ગયું. પણ નવાઈની વાત એ હતી કે શહેરનો આટલો મોટો બિલ્ડર રવિરાજ હવે રોજ સવારે પોતાની મોંઘી ગાડીને બદલે એક સાદી જીપમાં ગામમાં આવતો. તેણે પોતાના કિંમતી સૂટ બૂટ ઉતારીને સાદું સુતરાઉ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું હતું. તે મજૂરોની સાથે બેસીને કામ કરાવતો. બપોર થાય એટલે મનસુખભાઈની નિશાળમાં જમીન પર પલાઠી વાળીને ગામના લોકોએ બનાવેલો બાજરીનો રોટલો, ઓળો અને સાસ પ્રેમથી જમતો. રામજી બાપા અને ગામના બીજા વડીલો જેઓ પહેલાં રવિરાજને નફરત કરતા હતા, તેઓ હવે તેને પોતાના સગા દીકરાની જેમ રાખવા લાગ્યા હતા. ગામ લોકોએ રવિરાજનું આ પરિવર્તન કોઈ ચમત્કારથી કમ ન હતું લાગતું. જે માણસ થોડા દિવસ પહેલાં ગામની ધૂળથી સૂગ ચડાવતો હતો, તે આજે એ જ ધૂળમાં બાળકો સાથે રમતો હતો અને તેમના માથા પર વહાલથી હાથ ફેરવતો હતો. એક દિવસ બપોરે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે મનસુખભાઈ વડલા નીચે બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા. તેમના હોઠ પર એક મધુર સ્મિત હતું. રવિરાજ તેમની પાસે આવ્યો અને નીચે બેસીને બોલ્યો કે માસ્તર સાહેબ, આ ઇમારત ઊભી તો થઈ રહી છે, પણ મને કાયમ એ વાતનો ડર રહે છે કે ક્યાંક મારા મનમાં ફરીથી પૈસાનો અહંકાર ન જાગી જાય. હું આ શાંતિ ગુમાવવા નથી માંગતો. મનસુખભાઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને સમજાવતા કહ્યું કે દીકરા, અહંકાર એ કોઈ બહારથી આવતો રોગ નથી, પણ આપણા મનની અંદર છુપાયેલો એક સોર છે. જ્યારે માણસ એવું વિચારવા લાગે છે કે આ બધું હું કરી રહ્યો છું, આ સંપત્તિ મારી છે અને આ દુનિયા મારા ઈશારે ચાલે છે, ત્યારે એ સોર જાગી જાય છે. પણ જ્યારે તું એવો વિચાર રાખીશ કે હું તો માત્ર ઈશ્વરના હાથનું એક રમકડું છું અને આ બધી સત્તા તેણે મને બીજાની સેવા કરવા માટે આપી છે, ત્યારે એ અહંકાર તારી આસપાસ પણ નહીં ફરકી શકે. આ શાળાના પથ્થરોમાં તારો પરસેવો અને તારી શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ક્યારેય અહંકાર ટકી શકતો નથી. રવિરાજે મનસુખભાઈની વાતને ગાંઠ બાંધી લીધી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ શાળાની ઇમારત આકાર લેવા લાગી. આજુબાજુના ગામોમાં પણ આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ કે રતનપુરમાં કોઈ શેઠ મફત નિશાળ બનાવી રહ્યો છે. ઘણા ગરીબ પરિવારો આ આશાએ જીવવા લાગ્યા કે હવે તેમના બાળકો પણ સારી રીતે ભણી શકશે. વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી. માટીની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી અને નવા રોપેલા ઝાડવાઓ લીલાછમ થઈ ગયા હતા. શાળાનું કામ પણ લગભગ પૂરું થવા આવ્યું હતું. રવિરાજ હવે ગામના દરેક માણસનું નામ જાણતો હતો. કોઈના ઘરે પ્રસંગ હોય તો તે
ઊભો રહેતો, કોઈ બીમાર હોય તો તેને પોતાની ગાડીમાં દવાખાને લઈ જતો. તેને ગામ માટે માત્ર શાળા જ નહોતી બનાવી, પણ આખા ગામના લોકોના હૃદયમાં પોતાનું એક કાયમી સ્થાન બનાવી લીધું હતું. રામજી બાપા તો આખા ગામમાં કહેતા ફરતા કે આ રવિરાજ બિલ્ડર નથી, પણ ભગવાને મોકલેલો કોઈ દેવદૂત છે, જે આપણા ગામનું નસીબ બદલવા આવ્યો છે. પણ રવિરાજ કાયમ એ જ કહેતો કે દેવદૂત હું નથી, પણ આ વડલા નીચે બેઠેલા મનસુખભાઈ છે, જેમણે મારા જેવા પાપીને પણ પવિત્ર કરી દીધો. એક દિવસ જ્યારે શાળાનું ફર્નિચર ગોઠવાઈ રહ્યું હતું, ત્યારે મનસુખભાઈ ધીમે ધીમે ચાલતા ત્યાં આવ્યા. તેમણે દરેક વર્ગખંડ જોયો. સુંદર કાળા પાટિયા, બેસવા માટેની સરસ મજાની બેન્ચો અને રમતના મેદાન જોઈને તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. તેમણે જિંદગી આખી વડલા નીચે કાઢી હતી, અને આજે તેમના બાળકો માટે આટલી સરસ વ્યવસ્થા જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું. રવિરાજ દોડીને તેમની પાસે આવ્યો અને પૂછ્યું કે કેવું લાગ્યું સાહેબ આપણું આ નવું મંદિર? મનસુખભાઈએ ગદગદિત અવાજે કહ્યું કે દીકરા, તે તો અરણ્યામાં મંગળ વાઘો વગાડી દીધા છે. આ જમીન પર ક્યારેય કોઈ આવું સુંદર કાર્ય કરશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તારી મહેનત અને તારી શ્રદ્ધા રંગ લાવી છે. રવિરાજે હાથ જોડીને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર તમારા પુણ્યનો પ્રતાપ છે સાહેબ. મેં તો માત્ર ઈંટો અને પથ્થર ગોઠવ્યા છે, પણ આ શાળાનો સાચો પાયો તો તમારા સંસ્કારો છે. હવે માત્ર ઉદ્ઘાટનનો જ દિવસ બાકી હતો અને આખા ગામમાં દિવાળી જેવો માહોલ સવાઈ ગયો હતો. દરેક માણસ શાળાના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો હતો. આખરે એ મંગળમય દિવસ આવી પહોંચ્યો, જેની આખું રતનપુર ગામ અને આખુદ રવિરાજ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. શિયાળાની ગુલાબી અને આહલક દહાલક સવાર હતી. આખું રતનપુર ગામ આજે જાણે કોઈ મોટા ઉત્સવ માટે શણગારવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ગામના પાદરે આવેલી એ નવી અને ભવ્ય શાળાની ઇમારત સૂર્યના પહેલાં કિરણ સાથે સોનાની જેમ ચમકી રહી હતી. શાળાના મુખ્ય દરવાજા પર આસોપાલવ, આંબા અને નાળિયેરના પાંદડાઓનું સુંદર અને વિશાળ તોરણ બાંધવામાં આવ્યું હતું. રસ્તાની બંને બાજુએ ગામની દીકરીઓએ પોતાના આંગણમાં રંગબેરંગી ફૂલો અને કંકુથી આકર્ષક રંગોળીઓ બનાવી હતી. શાળાના પ્રાંગણમાં શામિયાણો બાંધવામાં આવ્યો હતો અને આખા ગામમાં લોકો અત્યંત આનંદથી ઝૂમી રહ્યા હતા. પરંતુ સૌથી અદ્ભુત દ્રશ્ય તો એ હતું કે આટલી મોટી અને અત્યાધુનિક શાળાની બરાબર વચ્ચે પેલો ઐતિહાસિક અને જૂનો વડલો અડીખમ ઊભો હતો, જેની ડાળીઓ પર આજે પણ પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. રવિરાજ શાળાનું બાંધકામ એવી અદ્ભુત રીતે કરાવ્યું હતું કે વડલાના મૂળિયાને જરા પણ નુકસાન નહોતું પહોંચ્યું, અને વડલાની ચારે બાજુ બાળકોને બેસવા માટે આરસ પહાણો સુંદર ઓટલો બનાવવામાં આવ્યો હતો. આજે શાળાના ઉદ્ઘાટન માટે કોઈ મોટા રાજકારણી કે મંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, કારણ કે રવિરાજ અને ગામ લોકોનું માનવું હતું કે આ પવિત્ર વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન માત્ર ને માત્ર માસ્તર મનસુખભાઈ અને રવિરાજના દાદીમાના વરદ હસ્તે જ થવું જોઈએ. સમય જતાં જ દૂરથી રવિરાજની મોટરગાડી આવતી દેખાઈ. આજે મોટરગાડી કોઈ ધૂળ ઉડાડતી કે પૂરપાટ ઝડપે નહોતી આવી રહી, પરંતુ એકદમ ધીમેથી અને શાંતિથી આવી રહી હતી. ગાડીમાંથી રવિરાજ અને તેમના વૃદ્ધ દાદીમા બહાર આવ્યા. દાદીમાએ સફેદ સાડી પહેરી હતી અને તેમના ચહેરા પર એક અનોખી પ્રસન્નતા તથા શાંતિ છવાયેલી હતી. દાદીમાએ વર્ષો પછી રતનપુર ગામની માટી પર પગ મૂક્યો હતો. તેમણે નીચે જમીન ગામની ધૂળને પોતાના માથે ચડાવી અને બે હાથ જોડીને ધરતી માતાને પ્રણામ કર્યા. મનસુખભાઈ અને રામજી બાપા ગામના અન્ય વડીલો સાથે તેમનું સ્વાગત કરવા માટે આગળ વધ્યા. દાદીમાની નજર જેવી મનસુખભાઈ પર પડી કે તરત જ તેમની આંખોમાં સોદર આંસુ વહેવા લાગ્યા. તેઓ પોતાના કાંપતા પગલે ધીમે ધીમે મનસુખભાઈ તરફ આગળ વધ્યા અને કંઈ પણ બોલ્યા વગર સીધા જ મનસુખભાઈના ચરણોમાં પડી ગયા. મનસુખભાઈ સાવ આવાક રહી ગયા. તેમણે તરત જ નીચે નમીને દાદીમાને પોતાના બંને હાથથી પકડીને ઊભા કર્યા. દાદીમાએ રડતા રડતા અને ગળગળા અવાજે કહ્યું કે માસ્તર સાહેબ, તમે તો અમારા આખા પરિવારના ભગવાન છો. જો તમે એ દિવસે તમારા પત્નીના ઘરેણાં ન વેચ્યા હોત તો આજે મારો દીકરો ભણી ગણીને મોટો સાહેબ ન બની શક્યો હોત.
અને તમે આજે પણ ભિખારી જેવું જ જીવન જીવતા હોત. મારા અહંકારી પુત્ર રવિરાજે તમારું અને વિદ્યાની દેવી સરસ્વતી માતાનું જે અપમાન કર્યું છે તેના માટે હું હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. મનસુખભાઈની આંખો પણ છલકાઈ ગઈ. તેમણે દાદીમાના માથે વહાલથી હાથ ફેરવ્યો અને અત્યંત માયાળુ અવાજમાં કહ્યું કે બહેન, તમે આ શું કરી રહ્યા છો? તમે તો ઉંમરમાં મારા કરતાં પણ મોટા છો અને વડીલોએ ક્યારેય કોઈના પગમાં ન પડાય. મેં જે કોઈ પણ કર્યું હતું તે કોઈ ઉપકાર ન હતો, પણ એક શિક્ષક તરીકે મારી ફરજ હતી વિદ્યાનું જ્ઞાન આપવું અને યોગ્ય વિદ્યાર્થીને આગળ વધારવો. એ તો શિક્ષકનો સાચો ધર્મ છે. આજે તમારા આ દીકરા રવિરાજે આખા ગામના ગરીબ બાળકો માટે આટલી ભવ્ય શાળા બનાવીને મારું એ નાનકડું 3000 ગણું કરીને ચૂકવી દીધું છે. હવે રવિરાજ ક્રોધ કે અહંકારનો ગુલામ નથી રહ્યો, પણ તે આખા ગામનો દીકરો બની ગયો છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા આખા ગામની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ ઉદ્ઘાટનનો કાર્યક્રમ શરૂ થયો. મનસુખભાઈએ અને દાદીમાના પવિત્ર હાથે રિબન કાપવામાં આવી અને શાળાના મુખ્ય દરવાજા ખોલવામાં આવ્યા. બાળકો હર્ષનાદ કરતા શાળાની અંદર દોડી ગયા. શાળાનું નામ સરસ્વતી વિદ્યા મંદિર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિશાળ મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રામજી બાપાએ ગામની વતી રવિરાજ અને દાદીમાનો આભાર માન્યો. પછી રવિરાજને ભાષણ આપવા માટે મંચ પર બોલાવવામાં આવ્યો. રવિરાજ ધીમા પગલે મંચ પર ગયો. તેણે માઇક હાથમાં લીધું અને આખા ગામ સામે જોઈને બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે મારા વહાલા ગામવાસીઓ, હું કોઈ મોટો દાતા કે કોઈ મહાન માણસ નથી. થોડા મહિના પહેલાં જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે હું પૈસા અને સત્તાના નશામાં આંધળો થઈ ગયો હતો. મને લાગતું હતું કે હું મારા પૈસાથી દુનિયાની કોઈ પણ વસ્તુ અને કોઈ પણ માણસને ખરીદી શકું છું. મેં આ પવિત્ર વડલાનું અને આ વિદ્યાના મંદિરનું સોદો કરવાની હિંમત કરી હતી. મેં મનસુખભાઈ જેવા સંત પુરુષનું અપમાન કર્યું હતું, પરંતુ આજે હું ગર્વથી કહી શકું છું કે મનસુખભાઈના એ એક કડક થપાટે મને મારી દાદીમાના સંસ્કારોએ મને સાચો રસ્તો બતાવ્યો છે. મને સમજાયું કે સાચી અમીરી બેંકના ખાતામાં રહેલા રૂપિયામાં નહીં, પરંતુ માણસના હૃદયમાં રહેલી દયા અને નમ્રતામાં છે. આ શાળા મેં કોઈના પર ઉપકાર કરવા માટે નથી બનાવી, પરંતુ આ મારું પ્રાયશ્ચિત છે. હું ઈચ્છું છું કે આ ગામનું કોઈ પણ ગરીબ બાળક ક્યારેય ભણતરથી વંચિત ન રહે. રવિરાજનું ભાષણ સાંભળીને આખા ગામના લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો. પરંતુ બરાબર એ જ સમયે શાળાના દરવાજા પાસે 2-3 મોંઘી અને મોટી મોટર ગાડીઓ આવીને ઊભી રહી. તેમાંથી શહેરના કેટલાક માલેતુજાર અને અહંકારી બિલ્ડરો બહાર આવ્યા, જેઓ રવિરાજના જૂના ભાગીદારો અને મિત્રો હતા. તેઓ પૈસાના જોરે આખી દુનિયા પર રાજ કરવા માંગતા હતા. તેઓ શાળાની અંદર આવ્યા અને મંચ તરફ આગળ વધ્યા. તેમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનું અભિમાન અને કટાક્ષ હતો. તેમાંથી એક બિલ્ડર, જેનું નામ કેવલ હતું, તેણે મોટેથી હસતા હસતા કહ્યું કે વાહ રવિરાજ વાહ, તે તો સાવ ગાંડા જેવું કામ કર્યું છે. અમે સાંભળ્યું હતું કે તું અહીં એક મોટી ફેક્ટરી નાખવાનો છે અને કરોડો રૂપિયા કમાવાનો છે, પણ તું તો આ ગરીબ ગામડિયાઓના પ્રેમમાં પડીને સાધુ બની ગયો. તે તારા કરોડો રૂપિયા આ નકામી નિશાળ પાછળ વેડફી નાખ્યા. આ ધોળિયા ગામના નિશાળ બનાવવાથી તેને કયો મોટો ફાયદો થવાનો છે? આ ગામના લોકો ભણી ગણીને શું કલેક્ટર બની જવાના છે? આના કરતાં જો તે અમારી સાથે ભાગીદારીમાં શહેરમાં મોટી હોટલ બનાવી હોત તો આજે આપણે બધા અજબોપતિ બની ગયા હોત. કેવલના આ કડવા અને અપમાનજનક શબ્દો સાંભળીને આખા ગામના લોકો શાંત થઈ ગયા. રામજી બાપા અને મનસુખભાઈ ચહેરા પર પણ એક થોડી ચિંતા દેખાવા લાગી. બધાને ડર હતો કે રવિરાજ પોતાના જૂના મિત્રોની વાત સાંભળીને ફરીથી ક્યાંક પોતાના જૂના સ્વભાવમાં ન આવી જાય. પરંતુ રવિરાજ હવે સાવ બદલાઈ ચૂક્યો હતો. તેના ચહેરા પર કોઈ જ ક્રોધ ન હતો, પણ એક અત્યંત શાંત અને ગંભીર ભાવ હતો. તેણે મંચ પરથી નીચે ઉતરીને કેવલની પાસે જઈને અત્યંત શાંતિથી પણ દ્રઢતાથી કહ્યું કે કેવલભાઈ, તમે જે સંપત્તિની વાત કરી રહ્યા છો તે સંપત્તિ મેં પણ જોઈ છે અને ભોગવી પણ છે, પરંતુ એ સંપત્તિ માત્ર માણસનું બેંક બેલેન્સ વધારે છે અને માણસની ઊંઘ છીનવી લે છે.
તમે જેને નકામી નિશાળ કહી રહ્યા છો તે ખરેખર તો માણસ બનવાનું કારખાનું છે. ફેક્ટરીમાંથી તો માત્ર સામાન બહાર આવે છે, પરંતુ આ શાળામાંથી તો સાચા અને સંસ્કારી નાગરિકો બહાર આવશે. તમે પૂછો છો કે મને શું ફાયદો થશે? તો સાંભળી લો. આ શાળામાં ભણનાર દરેક બાળક જ્યારે મોટો થઈને કોઈ ગરીબની મદદ કરશે ત્યારે તેનું પુણ્ય સીધું મારા ખાતામાં જમા થશે. અને આ એવું ખાતું છે જેમાં ક્યારેય મંદી નથી આવતી અને જેને કોઈ આવકવેરાવાળો છીનવી નથી શકતો. તમે લોકો માત્ર રૂપિયા ગણતા શીખ્યા છો, પણ મેં મનસુખભાઈ પાસેથી આશીર્વાદ ગણતા શીખી લીધું છે. હવે જો તમે અહીં ઉદ્ઘાટનની ખુશીમાં ભાગ લેવા આવ્યા હોય તો તમારું સ્વાગત છે, પરંતુ જો તમે અહીં વિદ્યાનો કે આ ગામના લોકોનો મજાક ઉડાવવા આવ્યા હોય તો મહેરબાની કરીને અત્યારે જ અહીંથી ચાલ્યા જાઓ, કારણ કે આ સરસ્વતીનું મંદિર છે અને અહીં કોઈ પણ પ્રકારનો અહંકાર સહન કરવામાં આવશે નહીં. રવિરાજનો આવો સચોટ અને નિંદર જવાબ સાંભળીને પેલા અહંકારી બિલ્ડરો સાવ ઝંખવાણા પડી ગયા. તેમને ક્યારેય એવી અપેક્ષા ન હતી કે રવિરાજ ક્યારેય પૈસા અને સત્તાને ઠોકર મારીને આવા ગરીબ લોકોનો પક્ષ લેશે. તેઓ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ પોતાની ગાડીમાં બેસીને પાછા ફર્યા. આ જોઈને આખા ગામે ફરીથી તાળીઓ પાડીને રવિરાજને વધાવી લીધો. મનસુખભાઈએ રવિરાજની પીઠ થાબડતા કહ્યું કે દીકરા, આજે તે સાચી કચોટી પાર કરી લીધી છે. જ્યારે માણસ પોતાના જ અહંકાર અને પોતાના જ ભૂતકાળના સાથીઓ સામે અડગ ઊભો રહી શકે ત્યારે સમજવું કે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. આજથી આ શાળાની જવાબદારી માત્ર મારી નથી પણ તારી પણ છે. ત્યારબાદ શાળાના તમામ બાળકોને મીઠાઈ વહેંચવામાં આવી અને આખું ગામ આનંદના સાગરમાં ડૂબી ગયું. વડલાના પાંદડાઓમાંથી આવતો પવન જાણે આખા ગામને આશીર્વાદ આપી રહ્યો હતો. રવિરાજ અને મનસુખભાઈ એકસાથે બેસીને બાળકોને જમાડી રહ્યા હતા. આ એક એવો અદ્ભુત નજારો હતો જેણે રતનપુર ગામના ઇતિહાસમાં એક નવો અને સોનેરી અધ્યાય ઉમેરી દીધો હતો. સાંજ પડવા આવી હતી અને શાળાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો હતો. દાદીમાએ પણ મનસુખભાઈ પાસે આશીર્વાદ લીધા અને રવિરાજ સાથે પાછા શહેર જવા માટે વિદાય લીધી. પરંતુ રવિરાજે નક્કી કર્યું હતું કે તે અઠવાડિયામાં 2 દિવસ રતનપુર ગામમાં જ રહેશે અને બાળકોને ભણાવવામાં તથા શાળાના સંચાલનમાં મદદ કરશે. તેણે પોતાનું આખું જીવન હવે માત્ર પૈસા કમાવવા પાછળ નહીં, પરંતુ સમાજ સેવા અને વિદ્યાદાન પાછળ સમર્પિત કરવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો હતો. આ રીતે એક સાચા અને નિસ્વાર્થ શિક્ષકના માર્ગદર્શને એક ભટકેલા યુવાનનું જીવન સુધારી દીધું. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.